વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠકના આપના ઉમેદવારના કથિત અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો। ઉમેદવાર ભીખુભાઈ પટેલના અપહરણના આક્ષેપો બાદ ખુદ ઉમેદવાર મીડિયા સમક્ષ હાજર થયા। ગઈકાલે ફોર્મ ચકાસણી વખતે આપના નેતાઓએ ભીખુભાઈનું અપહરણ થયા હોવાનો હોબાળો મચાવ્યો હતો। જો કે આજે ભીખુભાઈએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી કે તેમનું કોઈએ અપહરણ કર્યું નથી, પરંતુ તેઓ સ્વેચ્છાએ જ પોતાના સાડા સાથે મામલતદાર કચેરીથી નીકળ્યા હતા। એટલું જ નહીં, ભીખુભાઈએ આપના જ અગ્રણીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે પાર્ટી દ્વારા તેમના પર ખોટી પોલીસ ફરિયાદ કરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ ચૂંટણી લડવા માંગતા ન હોવા છતાં તેમની પાસે ફોર્મ ભરાવાયું અને હવે તેઓ ફોર્મ પરત ખેંચી લેશે। આપના નેતાઓએ તેમના પરિવારને પણ ધમકાવ્યા હોવાના આક્ષેપ ભીખુભાઈએ કર્યા છે, જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। ફોર્મ ચેકિંગ માટે ગયેલો તો મારું ફોર્મ સિલેક્ટ થઈ ગયું। સિલેક્ટ થઈ ગયું હું મારી રીતના મેં નીકળી આવ્યો બહાર। કઈ પાર્ટીમાંથી? આમ આદમી પાર્ટીમાંથી નીકળી આવ્યા। હું મારા ઘરે જવા માટે નીકળ્યો, પછી મારા શાળાને મેં ફોન કર્યો, મારા શાળા જોડે હું એની ઘરે નીકળી આવેલો ને રાતના આવીને આ લોકો આમ આદમી પાર્ટી મારા ઘરે આવીને મારા છોકરા લોકોને ટોર્ચર કરે, એટલે હું બહાર હતો મારા શાળાની ઘરે, અહીંયા કોઈ નથી, આ લોકોને આવીને લોકો ટોર્ચર કરી ગયા એમ। મારે એટલું કેવું છે કે મારે આ લડત નથી લડવી ને મારે ફોર્મ મારું રીતના મેં ખેંચી લેવાનું છે, બસ બીજું કંઈ નથી। છોકરી લોકો મારી છે, હવે મારે એ લોકોનું ભવિષ્યનું જોવાનું, કંઈ પણ થઈ ગયા એની કોઈ જવાબદારી લે, કોઈ જવાબદારી લેતું નથી। આજે હું એક વાત કે લડત લડી બી લેમ તો મારા પછાડી કોઈ નથી, મારી છોકરી સિવાય। એટલે મારો આમ આદમી પાર્ટી વાળા જ કરે, એ લોકો ઘર આવે ને છોકરા લોકોને ધમકાઈ જાય ને એ લોકો આવું કરે તેવું કરે એવી રીતના કરે। એટલે મેં વિચાર કર્યો કે મારે આ લડત પછાડી આ લડી બી લેમ, પછાડી કોઈ મને કંઈ કરી ગયું, કોઈ થઈ ગયું તો કોણ જવાબદારી લેશે। વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠકના આપના ઉમેદવારના કથિત અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો। ઉમેદવાર ભીખુભાઈ પટેલના અપહરણના આક્ષેપો બાદ ખુદ ઉમેદવાર મીડિયા સમક્ષ હાજર થયા। ગઈકાલે ફોર્મ ચકાસણી વખતે આપના નેતાઓએ ભીખુભાઈનું અપહરણ થયા હોવાનો હોબાળો મચાવ્યો હતો। જો કે આજે ભીખુભાઈએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી કે તેમનું કોઈએ અપહરણ કર્યું નથી, પરંતુ તેઓ સ્વેચ્છાએ જ પોતાના સાડા સાથે મામલતદાર કચેરીથી નીકળ્યા હતા। એટલું જ નહીં, ભીખુભાઈએ આપના જ અગ્રણીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે પાર્ટી દ્વારા તેમના પર ખોટી પોલીસ ફરિયાદ કરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ ચૂંટણી લડવા માંગતા ન હોવા છતાં તેમની પાસે ફોર્મ ભરાવાયું અને હવે તેઓ ફોર્મ પરત ખેંચી લેશે। આપના નેતાઓએ તેમના પરિવારને પણ ધમકાવ્યા હોવાના આક્ષેપ ભીખુભાઈએ કર્યા છે, જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। ફોર્મ ચેકિંગ માટે ગયેલો તો મારું ફોર્મ સિલેક્ટ થઈ ગયું। હું મારી રીતના મેં નીકળી આવ્યો બહાર। કઈ પાર્ટીમાંથી? આમ આદમી પાર્ટીમાંથી નીકળી આવ્યા। હું મારા ઘરે જવા માટે નીકળ્યો, પછી મારા શાળાને મેં ફોન કર્યો, મારા શાળા જોડે હું એની ઘરે નીકળી આવેલો ને રાતના આવીને આ લોકો આમ આદમી પાર્ટી મારા ઘરે આવીને મારા છોકરા લોકોને ટોર્ચર કરે, એટલે હું બહાર હતો મારા શાળાની ઘરે, અહીંયા કોઈ નથી, આ લોકોને આવીને લોકો ટોર્ચર કરી ગયા એમ। મારે એટલું કેવું છે કે મારે આ લડત નથી લડવી ને મારે ફોર્મ મારું રીતના મેં ખેંચી લેવાનું છે, બસ બીજું કંઈ નથી। છોકરી લોકો મારી છે, હવે મારે એ લોકોનું ભવિષ્યનું જોવાનું, કંઈ પણ થઈ ગયા એની કોઈ જવાબદારી લે, કોઈ જવાબદારી લેતું નથી। આજે હું એક વાત કે લડત લડી બી લેમ તો મારા પછાડી કોઈ નથી, મારી છોકરી સિવાય। એટલે મારો આમ આદમી પાર્ટી વાળા જ કરે, એ લોકો ઘર આવે ને છોકરા લોકોને ધમકાઈ જાય ને એ લોકો આવું કરે તેવું કરે એવી રીતના કરે। એટલે મેં વિચાર કર્યો કે મારે આ લડત પછાડી આ લડી બી લેમ, પછાડી કોઈ મને કંઈ કરી ગયું, કોઈ થઈ ગયું તો કોણ જવાબદારી લેશે।